નમસ્કાર મિત્રો. તો આજે આપણે આ વિડીયોમાં એલસી ધોરણ વિશે જોવાનું છે. અગેન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારો છે, તો આને તમારે તૈયાર કરી દેવાનું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. હવે આની અંદર આપણે 3 મેઇન પોઈન્ટ લેવાના છીએ. એક તો એનું વિકલ સમીકરણ જોઈશું, પછી એક પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે, અને છેલ્લા કેસની અંદર આપણે આલેખની મદદથી એલસી દોલનો સમજીશું. તો પહેલાં તો એલસી દોલનું નામ કેમ આપવામાં આવ્યું એ આપણે થોડું સમજીએ. માની લો કે આપણી પાસે કોઈ કેપેસિટર છે. આ તમારું એક કેપેસિટર છે, બરાબર. કેપેસિટર શરૂઆતમાં એ સંપૂર્ણ ખાલી છે. ખાલી મતલબ કે એની ઉપર કોઈ વિદ્યુતભાર છે નહીં, મતલબ વિદ્યુતભાર રહિત કેપેસિટર આપણે લીધું છે. આપણે આને એક બેટરી વડે જોડી દઈએ. કઈ બેટરી વડે ચાર્જ કરશો હંમેશા કેપેસિટરને? તો કે ડીસી બેટરી વડે એને ચાર્જ કરી શકાય. કેપેસિટરને ચાર્જ કરવા માટે, વિદ્યુતભારિત કરવા માટે આપણે એસીનો ઉપયોગ ક્યારેય કરતા નથી. એસી વોલ્ટેજનો ઉપયોગ ના થાય બેટા. કોનો ઉપયોગ થાય? ડીસી વોલ્ટેજનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો માની લો કે આ વોલ્ટેજ છે અને આ તમારો કેપેસિટર છે. તમે જ્યારે પણ કેપેસિટરને વોલ્ટેજના બે છેડા વચ્ચે કનેક્ટ કરશો તો શું હશે? તો કે આ કેપેસિટરમાં ચાર્જ થશે. એનો મતલબ કે આની ઉપર પ્લસ અને આની ઉપર માઇનસ પોલારિટી આવશે, બરાબર ને. મતલબ કે આનું ચાર્જિંગ થશે, ચાર્જિંગ વિદ્યુત ભારિત થશે. હવે કેટલું વિદ્યુત ભારિત થાય એ ડિપેન્ડ કરે કે કેટલા વોલ્ટેજ છે અને કેટલા સી. જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને સમજાવું. માની લો કે આપણે જે વોલ્ટેજ આપ્યા છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ સમજવા માટે, કે ધારો કે વોલ્ટેજ 10 વોલ્ટ આપણે આપી લ્યા, 10 વોલ્ટ આપણે આપ્યા છે, અને જે કેપેસિટન્સ છે એ 10 માઇક્રોફેરેડનું છે, બરાબર ને. તો આની ઉપર કેટલું વિદ્યુતભાર આવે બોલો જરા. તો ઇક્વેશન તમને યાદ આવતું હશે કે Q ઇક્વલ્સ ટુ CV, બરાબર. સેકન્ડ ચેપ્ટરમાં આપણે ભણેલા છીએ. Q ઇક્વલ્સ ટુ CV. ચલો વેલ્યુ મૂકો જરા. તો સીનું મૂલ્ય કેટલું? 10 માઇક્રો એટલે 10⁻6. વોલ્ટેજ કેટલા આવશે? તો કે 10 આવશે. તો બેટા Q કેટલા આવશે? તો કે 100. 10⁻6 ને માઇક્રો કહેવાય. તો 100 માઇક્રો કુલમ જેટલો વિદ્યુતભાર આ કેપેસિટર ઉપર આવે, એનો મતલબ કે આ વિદ્યુત ભારિત થયું કહેવાય. શું કહેવાય? વિદ્યુત ભારિત. માની લો કે આપણે આને લખી દે Q0, જે વિદ્યુત ભારિત થયું ને બેટા, તો એ વિદ્યુતભારને આપણે Q0 લખી શકાય. તો જો થયું શું કે આ કેપેસિટર શરૂઆતમાં ખાલી હતું, વિદ્યુતભાર રહિત હતું. આપણે આ વોલ્ટેજ સાથે જોડી દીધું, તો આ વોલ્ટેજની મદદથી બેટા આ વિદ્યુત ભારિત થશે. કેપેસિટર ઉપર ચાર્જ આવશે. કેટલો ચાર્જ આવશે? માની લો કે Q0 જેટલો, અથવા મહત્તમ જે પણ ચાર્જ એની અંદર આવી શકતો હોય એ ચાર્જ બેટા આની અંદર આવશે, બરાબર. ઓકે. હવે આપણે એક કામ કરીએ. ચલો કે આ બેટરી લઈને આપણે જતા રહીએ. આ જે બેટરી છે આપણે કાઢી દઈએ. તો આ બેટરી આપણે કાઢી દઈશું તો જો કેવું આવશે? હવે ફક્ત કેપેસિટર આવું થઈ જશે. આ પ્રમાણે સમજો. હા, તો બેટા આની ઉપર કેટલો વિદ્યુતભાર રહેશે? તો તમને ખ્યાલ છે કે જો તમે બેટરી લઈને જતા રહેશો તો વિદ્યુતભાર જે સંગ્રહ થયો હોય એમાં કોઈ ચેન્જ ન આવે. તમે 1 કલાક પછી આવો કે 2 કલાક પછી આવો કે 1 દિવસ પછી આવો, જે આની ઉપર વિદ્યુતભાર છે ને એ તો બેટા રહેવાનો જ. એનો મતલબ કે અહીંયા જે વિદ્યુતભાર શરૂઆતમાં હતો Q0 લખો, અથવા તો બેટા QM પણ લખી શકાય, મહત્તમ ચાર્જ, એ આની ઉપર રહેશે જ. કારણ કે એ જે કેપેસિટર હોય એ વિદ્યુતભારનો સંગ્રહ કરે, એની અંદર ઉર્જા હોય. તો તમે શું કર્યું? શરૂઆતમાં કેપેસિટર કેવું લઈને આવ્યા હતા? ખાલી લઈને આવ્યા હતા. આની અંદર કોઈ વિદ્યુતભાર હતો નહીં. તમે બેટરી વડે એને ચાર્જ કર્યું. માની લો કે એની ઉપર કેટલો વિદ્યુતભાર આવ્યો? Q0 આવ્યો. તો એ અહીંયા Q0 રહેશે. ક્લિયર? ઓકે. ચલો હવે કામ કરીએ આપણે કે આના બે છેડા વચ્ચે આપણે ઇન્ડક્ટર લગાવીએ. ઇન્ડક્ટર, બરાબર. આપણે ઇન્ડક્ટર અહીંયા લગાવી દઈએ L. તો હવે શું થાય? તો કે હવે જેવું તમે ઇન્ડક્ટર લગાવશો એના કારણે આ જે કેપેસિટર પાસે વિદ્યુતભાર Q0 હતો, તો શરૂઆતમાં એની પાસે ઉર્જા પણ રહી હશે. ઉર્જાના 3 સૂત્રો બોલો. એમાંથી એક સૂત્ર શું હતું? તો કે Q²/2C હતું ને આવું. જો વિદ્યુતભાર Q0 હોય તો બેટા શરૂઆતમાં જ્યારે તમે આ બેટરી વડે આને વિદ્યુત ભારિત કર્યું એ વખતે આની પાસે કેટલી ઉર્જા આવી હશે? તો કે Q0²/2C. તમે જે અહીંયા ઇન્ડક્ટર લઈને આવ્યા, આ ઇન્ડક્ટર બેટા ખાલી છે. ખાલી મતલબ કે એની પાસે શરૂઆતમાં કોઈ ઉર્જા છે નહીં.
તમે જેવું આ ઇન્ડક્ટરને કેપેસિટર સાથે કનેક્ટ કરશો આ રીતે, એ સમયે આ જે કેપેસિટર છે બેટા એ ડિસ્ચાર્જ થશે. ડિસ્ચાર્જ મતલબ કે એનો જે વિદ્યુત ભાર છે ને એ ઓછો થશે, એની ઉર્જા ઓછી થશે. જો આ કેપેસિટર ડિસ્ચાર્જ થાય તો કોના વડે થશે? ઇન્ડક્ટર વડે થશે. તો બેટા આની ઉર્જા ક્યાં જશે હવે? તો કે આની ઉર્જા જશે ઇન્ડક્ટરમાં. કેમ? ઇન્ડક્ટર પોતે પણ ઉર્જાનો સંગ્રહ કરી શકે છે. તો ધીમે ધીમે આજે આની ઉર્જા હતી Q02/2C, કેપેસિટરની અંદર ઉર્જા ઓછી થતી જશે અને આની અંદર ઉર્જા વધતી જશે. એક સમય બેટા એવો આવશે કે આની અંદર ઉર્જા અને આની અંદર ઉર્જા અડધી અડધી થઈ જશે. કેમ? આની ઉર્જા ઘટે છે, આની ઉર્જા વધે છે. તો આની ઉર્જા બેટા ઓછી થાય, આની ઉર્જા વધતી જાય, વધે. એક સમય એવો આવશે કે બંનેની ઉર્જા કેવી થઈ જશે? સમાન. હવે આ પ્રોસેસ ચાલુ જ રહેશે. તો આની ઉર્જા હજી ઓછી થશે અને ઓછી થતાં થતાં એક સમય એવો આવશે કે કેપેસિટરની અંદર રહેલ ઉર્જા શૂન્ય થઈ જશે અને બેટા આ બધી જ ઉર્જા કોણ લઈ જશે? ઇન્ડક્ટર લઈ લેશે. તો એનો મતલબ કહેવાય ઇન્ડક્ટર પાસે ઉર્જા આવી ગઈ. કોણે આપી? કેપેસિટરે. તો હવે આને કહેવાય ફૂલ્લી ચાર્જ. અને આ બેટા શું થઈ ગયું? ડિસ્ચાર્જ થઈ ગયું. તો આની પાસે કેટલી ઉર્જા આવી હશે? તો બેટા આની પાસે ઉર્જા આવે 1/2 Li². બરાબર. હવે થશે શું હવે? કે જો હવે આની પાસે ઉર્જા છે સમજો, અને બેટા આની પાસે ઉર્જા કેટલી છે? શૂન્ય. હવે રિવર્સ પ્રોસેસ ચાલુ થાય. એનો મતલબ કે હવે આની પાસે ઉર્જા આવી ગઈ, બધી આમાંથી અહીંયા આવી ગઈ. તો બેટા હવે આની ઉર્જા આના મારફતે ઓછી થશે. મતલબ કે બેટા હવે ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થશે. કોના વડે? કેપેસિટર વડે. તો હવે આની ઉર્જા બેટા ક્યાં આવશે? કેપેસિટરમાં. તો આની ઉર્જા ઘટશે, આની ઉર્જા વધશે. એક સમય બેટા એવો આવશે કે આની ઉર્જા ઘટતી ઘટતી શૂન્ય થઈ જશે અને આની ઉર્જા વધતી વધતી મહત્તમ થઈ જશે. કેટલી? Q02/2C. હવે શું થયું? તો કે હવે કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ ગયું, આની પાસે મહત્તમ ઉર્જા આવી ગઈ અને ઇન્ડક્ટર કમ્પ્લીટ ડિસ્ચાર્જ થઈ ગયું અને એની ઉર્જા શૂન્ય થઈ ગઈ. હવે પાછી રિવર્સ પ્રોસેસ. આની ઉર્જા પાછી ઓછી થશે, ડિસ્ચાર્જ થશે, એટલે કે આની ઉર્જા બેટા ઘટતી જશે આના મારફતે અને આની ઉર્જા વધતી જશે. પાછો એક સમય આવશે કે આની ઉર્જા મહત્તમ થશે 1/2 Li², આની ઉર્જા શૂન્ય થશે. હવે નેક્સ્ટ પાછું રિપીટ કરીએ. આની ઉર્જા ઘટશે, ઘટીને શૂન્ય અને અહીંયા વધશે. તો જુઓ બેટા અહીંયા જે ઉર્જા છે, ઉર્જા એના દોલનો થાય છે. ક્યાંથી ક્યાં? તો કે કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં અને ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં. અને આ દોલનોને બેટા કહેવામાં આવે છે LC દોલનો. બરાબર. તો LC દોલનોની અંદર કોણ દોલનો કરે? તો કે ઉર્જા અહીંયા દોલનો કરતી હોય છે. અથવા તમે આવું પણ સમજી શકો કે આમાંથી વિદ્યુતભાર અહીંયા જાય, બરાબર, અને પછી એમાંથી પાછો અહીંયા આવે. તો આમાં તમે લખી શકો કે વિદ્યુતભાર પણ દોલિત થાય છે, દોલનો કરે છે. એટલા માટે આપણે નામ આપ્યું છે LC દોલનો. અને જે બેટા આ પરિપથ બન્યો, આ જે પરિપથ બન્યો L અને C નો, એને બેટા શું કહેવામાં આવે છે? LC પરિપથ કહેવાય. શું કહેવાય? LC પરિપથ. ક્લિયર? ખબર પડે છે? બરાબર. LC પરિપથ કોને કહેવામાં આવે છે? તો બસ હવે આની અંદર આપણે 3 સૂત્રો, 3 અલગ અલગ પ્રશ્નો જોવાના છે. એમાં જો પહેલું આપણે પ્રશ્ન જોવાનું છે કે LC દોલનોમાં વિકલ સમીકરણનું સૂત્ર મેળવવું. વિકલ સમીકરણનું સૂત્ર મેળવવું. બરાબર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આખો ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3 પ્રશ્નો જોવાના છે. એમાંથી આ પહેલો પ્રશ્ન છે. LC દોલનોમાં વિકલ સમીકરણનું સૂત્ર આપણે મેળવવાનું છે. જો મેળવીએ આપણે એક કામ કરીએ, ફરીથી આકૃતિ દોરીએ, તમને યાદ કરાવું. શરૂઆતમાં કેપેસિટર બેટા કેવું હતું? તો કે અનચાર્જડ, કોઈ વિદ્યુતભાર નહોતો. આપણે વિદ્યુતભાર ક્યાંથી લાવ્યા? તો કે આપણે એને બેટરી વડે ચાર્જ કર્યું. તો આની અંદર બેટા શું આવશે? વિદ્યુતભાર આવશે. માની લો કે શરૂઆતમાં આની પાસે વિદ્યુતભાર કેટલો આવ્યો? આના વડે મહત્તમ આવ્યો કેટલો? Q0.
અને અહીંયા પછી આપણે બેટરીને કાઢી દઈશું. શું લગાવીશું? આપણે ઇન્ડક્ટર લગાવીશું. તો અહીંયા એક સી દોરીશું, અહીંયા બેટા એક ઇન્ડક્ટર એલ આવશે. બરાબર. અહીંયા વિદ્યુતભાર Q0 લખવાનું, કેપેસિટર સી લખવાનું, અહીંયા શું આવશે? ઇન્ડક્ટર બેટા એલ આવશે. બરાબર ને? તો આ જે પરિપથ થયો એ કયો પરિપથ કહેવાય? એલસી પરિપથ કહેવામાં આવે છે. ક્લિયર? અચ્છા, મને ફરીથી રિપીટ કરાવો છો કે શરૂઆતમાં કોની પાસે ઉર્જા હોય અને કોની પાસે ઉર્જા ન હોય. તો તમને ખબર છે કે કેપેસિટર પાસે શરૂઆતમાં મહત્તમ ઉર્જા હશે. કેટલી? Qm²/2c. અને આની પાસે ઉર્જા બેટા શરૂઆતમાં કેટલી હશે? 0 હશે. હવે જેમ જેમ સમય જશે એમ બેટા કેપેસિટરની ઉર્જા બોલો ઓછી થશે, આની ઉર્જા વધશે. એક સમય એવો આવશે કે આની સંપૂર્ણ ઉર્જા શૂન્ય થઈ જશે અને બેટા બધી જ ઉર્જા ક્યાં જશે? ઇન્ડક્ટરની અંદર આવી જશે. બરાબર ને? અચ્છા, હવે આની પાસે કમ્પ્લીટ ઉર્જા આવી ગઈ, આની શૂન્ય, રિવર્સ પ્રોસેસ ચાલુ થશે. હવે આની ઉર્જા ઓછી થવા લાગશે. ક્યાં જશે? કેપેસિટરમાં. એક સમય એવો આવશે કે આની ઉર્જા શૂન્ય અને આની મહત્તમ. પરંતુ જો આપણે વચ્ચેની કોઈ પણ સ્થિતિ વિચારીએ, વચ્ચેની કોઈ પણ સ્થિતિ કે બંને પાસે ઉર્જા હોય, કેવી રીતે વિચારી શકાય? કે શરૂઆતમાં આની પાસે ઉર્જા તો છે જ, આની પાસે 0. આની ઉર્જા બેટા ઘટશે, આની ઉર્જા વધશે. તો માની લો કે આની ઉર્જા ઘટતી જાય છે અને આની ઉર્જા વધતી જાય છે. એ સમયની આપણે વાત કરીએ તો એ સમયે બેટા આમની વચ્ચે કેપેસિટરના બે છેડા વચ્ચે કંઈક વોલ્ટેજ આપણને મળશે. કેટલા મળશે? VC. અને બેટા ઇન્ડક્ટરના પણ બે છેડા વચ્ચે વોલ્ટેજ મળે. શું લખાય? VL. મળે કે ના મળે? જો આ ઇક્વેશન આવ્યું, Q = CV આવે તો બેટા વોલ્ટેજની ઇક્વેશન શું આવે? V = Q/C આવે ને. તો મતલબ કે કેપેસિટરના બે છેડા વચ્ચે શું મળે આપણને? વોલ્ટેજ મળે કે ના મળે? VC. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પણ શું મળે? વોલ્ટેજ VL મળે. બરાબર. હવે આપણે આ કન્ડિશનની અંદર કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીશું. યાદ કરો ચલો, કિર્ચોફનો બીજો નિયમ શું હતો? કે બહારના વોલ્ટેજ બરાબર અંદરના વોલ્ટેજ. હવે બેટા અહીંયા બહારના વોલ્ટેજ કેટલા છે? તો આપણે બહારથી આપણે કોઈ સપ્લાય વોલ્ટેજ અહીંયા હાલ આપ્યો છે? ના. હાલ ક્યાં કોઈ બાહ્ય બેટરી આપણને દેખાય છે? તો બાહ્ય વોલ્ટેજ કેટલા? 0. તો શું લખવાનું? 0. અને અંદરના વોલ્ટેજ કેટલા? તો જો ધ્યાનથી, આની વચ્ચે કેટલા? VC. આની વચ્ચે કેટલા? VL. તો બેટા શું લખાય? 0 = VC + VL. શું લખાય? 0 બરાબર, 0 = VC + VL. બરાબર ને? આની વચ્ચેના વોલ્ટેજને VC લખાય, આની વચ્ચેના વોલ્ટેજ VL લખાય. મળે કે ના મળે? આ બંને છેડા વચ્ચે વોલ્ટેજ મળે ને. આની વચ્ચે મળશે. તો બહારના વોલ્ટેજ બરાબર કિર્ચોફનો બીજો નિયમ KVL લખાય. તો બહારના વોલ્ટેજ તો છે નહીં, 0. અંદરના વોલ્ટેજ કેટલા? VC + VL. સારું, ચલો હવે કિંમત મૂકીએ આપણે. તો માટે 0 બરાબર જો પહેલાં હું આને લખું છું VL ને. અચ્છા, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ હોય? તો તમને બધાને ખબર છે -LdI/dt પ્લસ VC મતલબ કેપેસિટરના બે છેડા વચ્ચે બોલો કેટલા હશે? તો કે Q/C. બરાબર ને? ઓકે. હવે જો જરા આઈનું સૂત્ર શું આવે? I = dQ/dt. બરાબર. પણ જો અહીંયા કે કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર બેટા જે શરૂઆતમાં કેટલો હતો? Q0. કેટલો? Q0. જેમ જેમ સમય જશે એમ વધશે ઘટશે? તો એ ઘટશે. તો વિદ્યુતભાર ઘટતો હોવાના કારણે શું લખાય? અહીંયા માઇનસ. વિદ્યુતભાર શું થાય? ઘટે. કેમ? અહીંયા જશે ને. હવે આ રહી જુઓ, શરૂઆતમાં કેટલું વિદ્યુતભાર? Q0. તો બેટા આનો વિદ્યુતભાર હવે જો ઇન્ડક્ટર તમે જેવું લખાવશો ઇન્ડક્ટર, તો આનો વિદ્યુતભાર ઘટશે. એનો મતલબ કે શું લખાય? માઇનસ લખાય. ચલો આ કિંમત ક્યાં મૂકશો? અહીંયા મૂકી દો. તો માટે 0 = -L પછી d/dt. આઈની વેલ્યુ જો શું મૂકવાની? તો કે -dQ/dt પ્લસ બેટા શું આવશે? Q/C. શું આવશે? Q/C. ચલો અંદર મલ્ટીપ્લાય કરો. જો માઇનસ તો પ્લસ થઈ જશે. તો અહીંયા શું હશે? L. અહીંયા મલ્ટીપ્લાય કરશો એટલે શું આવશે? d² Q/dt² + Q/C. તો
तो लखीए આપણે 0 बराबर माइनस माइनस प्लस थशे एल डी स्क्वेर क्यू बाय dt स्क्वेर प्लस बेटा केटला आवशे क्यू बाय सी। बराबर। हवे एक काम करो, चलो बंने बाजू एल वडे भागी दईए आपणे, तो 0 बाय एल 0 आवशे। अहींया एल ने एल वडे भागशो एटले 0 मतलब सॉरी 1 थई जशे, तो बेटा केटला आवशे डी स्क्वेर क्यू बाय dt स्क्वेर प्लस जो अहींया एल वडे भागी दो तो क्यू बाय एल सी। शुं कर्युं आपणे एल वडे भाग्या छे। बराबर। आ तो व्यवस्थित गोठवी दईए तो माटे लखी शकाय डी स्क्वेर क्यू बाय dt स्क्वेर प्लस क्यू बाय एल सी इक्वल्स टू 0। तो आ जे समीकरण मळ्युं आने कहेवाय एलसी दोलनोनुं विकल समीकरण। शुं कहेवाय एलसी दोलनोनुं विकल समीकरण। बस आज बेटा आपणे अहींया साबित करवानुं हतुं। आवड़शे? तो पहलो क्वेश्चन हतो विकल समीकरण केवी रीते साबित करी शकाय। आवड़शे? सारूं। हवे जो बीजो क्वेश्चन जोईए आपणे, आ पण अगत्यनो क्वेश्चन छे, तैयार करी देवानो आपणे। बीजा प्रश्ननी अंदर एवुं पूछी शकाय कि एलसी दोलनोनी अंदर इक्वेशन साबित करवानुं छे। क्यू बराबर क्यू एम अथवा क्यू 0 पण लखी शकाय छे। तो આપણે લખીશું ક્યુ ઇક્વલ્સ ટુ ક્યુ એમ કોસ ઓમેગા ટી સૂત્ર સાબિત કરો, અથવા તો ઘણીવાર આવું પણ પૂછાય કે પ્રવાહનું સૂત્ર સાબિત કરો આઈ ઇક્વલ્સ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી। તો બંનેમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે છે, વિદ્યુતભારને સાબિત કરવાનું અથવા પ્રવાહને સાબિત કરવાનું પૂછી શકે। જો સાબિત કરીએ આપણે થોડું ઘણું મેથેમેટિક્સ આવશે પણ આવડી જશે તમને, અને થોડું ઘણું 11માનો કન્સેપ્ટ આવશે। તમે 11મા ધોરણની અંદર દોલનનો ચેપ્ટર નંબર 14 14મા નંબરનું ચેપ્ટર છે, એનો ઉપયોગ બેટા આપણે થોડું ઘણું અહીંયા કરવાના છીએ। બરાબર। તો જુઓ જરા ધ્યાનથી કે આપણી પાસે સરળ આવર્ત ગતિનું સૂત્ર હતું। સરળ આવર્ત ગતિ હું 11મા ધોરણની વાત કરું છું। 11મા ધોરણમાં સરળ આવર્ત ગતિ આપણે ભણ્યા હશું, અને એમાં એક બેટા એક વિકલ સમીકરણ આવ્યું હતું। યાદ કરો જરા, કયું વિકલ સમીકરણ આવ્યું હતું? તો કંઈક તમને આવું જોવા મળ્યું હશે, ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર વાય ઇક્વલ્સ ટુ 0। આ એક વિકલ સમીકરણ બેટા આપણે 11મા ધોરણમાં સરળ આવર્ત ગતિ જે આપણે કન્સેપ્ટ આવે છે એની અંદર આપણે જોયું હતું। બરાબર। અચ્છા, હવે જેટલા પણ વિકલ સમીકરણ બેટા એના ઉકેલ આવે। ઉકેલ તમે 9મા ધોરણની અંદર સમીકરણનો ઉકેલ મેળવતા હશો અલગ અલગ રીતની મદદથી। તો આ પણ એક પ્રકારનું વિકલ સમીકરણ છે। તો આનો પણ બેટા શું આવે? એક ઉકેલ આવે। હવે આનો ઉકેલ જો કેવો આવે? તો આનો ઉકેલ બેટા આવે કંઈક આ પ્રમાણે y ઇક્વલ્સ ટુ a cos ઓમેગા ટી પ્લસ 5। કંઈક તમને આવો ઉકેલ જોવા મળે। વાયને બેટા શું કહેવાય? સ્થાનાંતર કહેવાય। શું કહેવાય? સ્થાનાંતર। એને શું કહેવાય? કંપ વિસ્તાર અથવા તો સ્થાનાંતરનું મહત્તમ મૂલ્ય। શું કહેવાય બેટા? કંપ વિસ્તાર અથવા તો શું કહેવાય? સ્થાનાંતરનું મહત્તમ મૂલ્ય કહેવાય। અને કોસ મતલબ કે સાઇન અને કોસાઇન અનુસાર એ બદલાતા હોય છે, એટલે અહીંયા આપણે કોસ લખ્યું છે। બરાબર। હવે આપણા આ કેસની અંદર જો વિકલ સમીકરણ શું આવ્યું છે? કંઈક આવું તમને મળ્યું, તો આપણે અહીંયા લખી શકાય કે જે આપણને વિકલ સમીકરણ મળ્યું જો કેવું મળ્યું છે? તો કે ડી સ્ક્વેર ક્યુ અપોન ડીટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય એલ સી ઇક્વલ્સ ટુ બેટા કેટલું આવશે? 0 આવશે। બરાબર ને? હવે આ બંને વિકલ સમીકરણ જો તમને એક જ જેવા લાગે, જો આ ડી સ્ક્વેર દેખાય છે, આ ડીટી સ્ક્વેર બેટા અહીંયા પણ ડીટી સ્ક્વેર। તો જે ભાગ સરળ આવર્ત ગતિમાં સ્થાનાંતર વાય ભજવે એ બેટા એલસી દોલનોમાં કોણ પૂરું પાડશે? તો કે ક્યુ વિદ્યુતભાર। ક્યારેક એમસીક્યુ પૂછી શકે કે સ્થાનાંતર કોને સમતુલ્ય છે? સ્થાનાંતર કોને સમતુલ્ય છે? તો બેટા વિદ્યુતભારને સમતુલ્ય છે। બરાબર। ડી સ્ક્વેર ડીટી સ્ક્વેર, તો બેટા વાય કોની જગ્યાએ આવશે? ક્યુની જગ્યાએ। ફરીથી જુઓ જરા, જો આ વાય દેખાય છે તો વાય કોને સમતુલ્ય? તો કે ક્યુને સમતુલ્ય। તો બેટા ઓમેગા સ્ક્વેરની જગ્યાએ તમે શું લખી શકો? તો કે ઓમેગા સ્ક્વેરની જગ્યાએ લખી શકાય અહીંયા જો 1/LC। બરાબર ને? તો જે ભાગ અહીંયા સરળ આવર્ત ગતિમાં ઓમેગા સ્ક્વેર ભજવે
बेटा ए भाग अहींया कोण बचगे 1/LC। तो वर्गमूल लई लो तो ओमेगा केटला आवे 1/√LC। एना आपणे ख्याल ज छे के भाई ओमेगानुं सूत्र केटलुं आवे 1/√LC आवे, बराबर ने। तो बंने विकल समीकरण छे। हवे जो आनो उकेल तो आनो उकेल पण आवे। हवे बेटा आनो उकेल केवी રીતના लावવાનો तो जो अहींया y छे ने तो y ની જગ્યાએ આપણે શું લખવાનું જો આ રહ્યું q લખવાનું તો અહીં લખીશું q, બરાબર। આ y નું મહત્તમ મૂલ્ય કહેવાય a। तो बेटा q નું મહત્તમ મૂલ્ય શું કહેવાય તો કે qm। શું કહેવાય qm। અને બાકી બધું આપણે લખીશું m ના m cos ઓમેગા t + 5। तो आ जे समीकरण बेटा आवे छे ए आनो उकेल छे, बराबर आवड़शे। हवे आगळ आपणे थोडुं आनुं सादुं आपीशुं तो बस आनो ज आपणे उपयोग करीशुं। आनो छे, बराबर। शरूआतना समय t बराबर ज्यारे 0 होय, शरूआतना समय क्यारे तो ज्यारे आपणे केपेसिटर ने वोल्टेज वडे चार्ज करीशुं त्यारनी वात छे। तो शुरुआत में जब तमे केपेसिटर ने चार्ज करशो तो बेटा केपेसिटर पर केटलो वीजभार आवशे तो कि महत्तम आवशे केटलो Q0 अथवा बेटा शुं लखाय QM पण लखी शकाय। तो शुरुआतनो समय ज्यारे आपण इंडक्टर जस्ट लगाव्युं हतुं, बराबर। जो आने काढ नाख्यो हवे इंडक्टर लगावशो तो जेवुं इंडक्टर लगावशो ए समय शुरुआतनी वात छे तो कि अहींया केपेसिटर पर केटलो वीजभार तो कि Q0 अथवा तो QM, बराबर। तो अहीं आपणे बस ए ज लखवुं छे कि बेटा शरूआत एटले t बराबर 0। तो शुरुआत में केपेसिटर पर वीजभार केटलो हतो तो कि महत्तम हतो तो Q बराबर QM लखाय। शुरुआत में केपेसिटर पर केटलो वीजभार हतो तो कि शुरुआत में महत्तम हतो QM। अच्छा हवे आ किंमत बेटा अहींया मूकी दो जरा जो शुं आवशे तो Q ની જગ્યાએ શું મૂકવાનું QM મૂકવાનું। अहींया QM तो छे ज cos ओमेगा t। चलो t केटला छे 0 छे ने, जो आ 0 तो आ 0 थई जशे 0 + 5 शुं आवशे cos 5। जो QM ने नीचे लावो तो QM भाग्या QM 1 थई जशे तो 1 बराबर बेटा शुं आवशे cos 5। एवी कई वेल्यू छे कि cos 5 નું मूल्य 1 आवे तो बेटा 5 केटला आवशे 0 डिग्री। केटला आवशे 0 डिग्री, बराबर। हवे आ किंमत क्या मूकशो पाछी समीकरण नंबर 1 में मूकी दीए आपणे। आनी अंदर पाछी मूकी दीए 5 ની किंमत अहींया, बराबर। तो जो बेटा शुं आवशे तो लखी शकाय माटे Q = QM पछी cos ओमेगा t + 5। 5 बेटा केटला 0 तो ओमेगा t + 0 એટલે શું આવશે ओमेगा t। बस आज આપણે સૂત્ર સાબિત કરવાનું હતું જો સાબિત થઈ ગયું। શું આવશે Q = QM cos ઓમેગા t, બરાબર ને। Q = QM cos ઓમેગા t બેટા આપણે સાબિત કરવાનું હતું જે આપણે અહીંયા સાબિત થઈ ગયું, બરાબર। ચલો હવે પ્રવાહનું સૂત્ર લાવવું છે કેવી રીતે લવાય તો બેટા આનું વિકલન કરી દો, બરાબર। તો એક કામ કરીએ આ સૂત્રનું વિકલન કરીએ સમીકરણ નંબર 2 નું આપણે વિકલન કરીશું એટલે આપણને પ્રવાહ પરિપથમાં જે પ્રવાહ વહી રહ્યો છે બેટા એ આપણને મળી જશે। તો જો નેક્સ્ટ આપણે લખીશું I બરાબર dq/dt। I बराबर dq/dt। तो माटे I बराबर d/dt। चलो Q ની વેલ્યુ શું મૂકવાની છે તો કે QM cos ઓમેગા t। QM cos ઓમેગા t, बराबर। विकलन करो चलो तो माटे I बराबर जो QM ने बहार काढवाना तो d/dt फक्त विकलन कोनु आवशे तो कि cos ओमेगा t નું જ आवशे, बराबर। चलो cos ओमेगा t में विकलन શું આવશે तो ए आवशे sin ओमेगा t माइनस sin ओमेगा t माइनस sin ओमेगा t आवशे ने तो माटे I = QM cos ओमेगा t કેટલા આવશે બેટા माइनस sin ओमेगा t और ओमेगा क्या आवशे आगळ आवशे, बराबर। बीजी वस्तु कि अहींया तमने खबर है केपेसिटर परनो विद्युतभार शरूआतथी वधे घटे तो बेटा शुरुआत में घटतो होय तो अपने अहींया माइनस लखवुं पड़े। अहींया पण माइनस आवशे, अहींया पण माइनस आवशे, अहींया पण माइनस आवशे,
आ माइनस माइनस प्लस थी जैसे तो बेटा आईनु सूत्र शू आवशे तो कि क्यूएम ओमेगा साइन ओमेगा टी आवे बराबर। तो હવે એક કામ કરો ચલો તો આને આપણે આ રીતે લખી શકીએ I ઇક્વલ્સ ટુ IM સાइन ઓમેગા ટી। જે બેટા IM કોની જગ્યાએ આપણે લખ્યું છે તો કે QM ઓમેગાની જગ્યાએ લખ્યું છે તો બસ આ આપણે પ્રવાહનું સૂત્ર પણ સાબિત થઈ ગયું। કયું સૂત્ર આવ્યું I ઇક્વલ્સ ટુ IM સાइन ઓમેગા ટી। તો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે બરાબર। આપણે વિદ્યુતભારનું સૂત્ર मतलब कि परिपथ में विद्युतभार समय साथे बदलाय छे मतलब आवो थयो अने बेटा परिपथ में प्रवाह पण समय साथे बदलाय छे जे अहींया आपणे एनी साबीती आपी। क्लियर आवडशे मोस्ट इम्पोर्टન્ટ छे आपणे तैयार करी देवानुं। हवे जे छेल्लो क्वेश्चन छे बेटा एनी अंदर आपणे समजाववानुं छे कि भाई अहींया परिपथ में विद्युतभार अने प्रवाह समय साथे केवी रीते बदलाय छे। હવે આ થોડો ટોપિક છે તમારે એ હું તમને આલેખથી સમજાવીશ જે તમારે નીટ અને જી માટે કામમાં આવશે। બોર્ડ માટે આપણે આલેખ દોરવાની કોઈ જરૂર છે નહીં, તમે આલેખ વગર પણ સમજાવી શકો છો બરાબર। તો એક કામ કરીએ આપણે કે નેક્સ્ટ ટોપિક આપણો એવો છે એ જ ક્વેશ્ચનની અંદર કે ક્યુ વિરુદ્ધ સમય અને પ્રવાહ વિરુદ્ધ સમયના આલેખ આપણે દોરવાના છે। ना आलेख दोरो अने समझाओ बराबर। जो आप समझाइए क्यूनु सूत्र बोलो जरा शू आवे तो क्यूनु आवशे Q0 cos ओमेगा टी अने प्रवाहनुं सूत्र आवशे I इक्वल्स टू IM sin ओमेगा टी। आनो उपयोग करीशुं आपणे आलेख दोरीशुं। तो पहला बेटा एक काम करिए आपणे एक टेबल बनावीए अने ए टेबल उपरथी आपणे आलेख दोरीशुं। हवे आपणे जे टेबल दोरवा जई रह्या छीए ए आपणे दोरेલું છે આગળ क्या आगे याद तमने करावूँ चैप्टर नंबर 6 एसी जनरेटर आप एक टॉपिक जो तो एसी जनरेटर और एनी अंदर पण आपणे आलेख दोर्यो हतो एमां पण आपणे आज कन्सेप्टनो उपयोग कर्यो हतो। तो जो शक्य होय तो एसी जनरेटरनो आलेख एमां जे आपणे टेबल दोर्युं छे एकवार तमे जोजो पहेला तो तमने बधाए आइडिया आवशे बराबर। जो आपणे काम करीए पहेला अहींया सीरियल नंबर लखीए मतलब कि क्रम नंबर लखीए। आपणे अहींया समय टी लईशुं पछी अहींया आपणे खूणो लईशुं थीटा इक्वल्स टू ओमेगा टी लखीशुं। पछी अहींया आपणे विद्युतभारनुं सूत्र लखवानुं बोलो शुं आवे तो कि क्यूएम कॉस ओमेगा टी आवे। पछी आपणे लखीशुं प्रवाहनुं सूत्र आई बराबर IM साइन ओमेगा टी बराबर। ओके स्टार्ट क्यांथी करशुं तो कि 0 थी स्टार्ट करीशुं बराबर। समय क्यारे 0 चलो लखी दीए 1 2 3 4 અને 5। समय 0 હોય બેટા તો અહીંયા 0 મૂકો જરા તો આ પણ 0 આવશે। પછી સમયના આપણે 4 સરખા ભાગ કર્યા હતા યાદ કરો એસી જનરેટરની અંદર જ બસ એ જ વસ્તુ અહીંયા ફરીથી રિપીટ કરવાની। તો બેટા બીજો ભાગ કયો આવશે તો કે T/4 આવશે બરાબર ને। પછી શું આવશે T/2 આવશે। પછી બેટા કેટલો આવશે તો કે નેક્સ્ટ આવશે આપણે 3T/4 આવશે અને છેલ્લો બેટા કેટલો આવશે कैपिटल टी। शू कर्युं समयना 4 सरखा भाग कर्या कया कया T/4 T/2 3T/4 अने T। चलो खूणानी बात करो खूणो तो ज्यारे T/4 होय बेटा तो खूणो केटलो आवशे π/2 आवशे बराबर ने। T/2 होय तो पाई मैं तमने एसी जनरेटर में समझाव्युं हतुं के रीते शोधी शकाय वस्तु। 3T/4 माटे केटला आवे 3π/2 आवशे अने T नी अंदर बेटा केटला आवशे 2π आवशे। तो જ્યારે समय टी होय तो बेटा खूणो केटलो आवे 2π आवे। हवे बात करो चलो आनी क्यूएम कॉस ओमेगा टी नी। जो शुरुआत में ओमेगा टी केटला 0 मूको 0 तो बेटा कॉस 0 केटला आवे 1 आवे। तो शुरुआत में क्यू केटला आवशे क्यूएम। अने तमने ख्याल पण छे कि शुरुआत में केपेसिटर उपरनो विद्युतभार महत्तम होय बराबर ने। जो अहींया आई गयो ने ज्यारे समय 0 होय तो विद्युतभार केटलो महत्तम क्यूएम। हवे जो जरा જ્યારે ખૂણો 90 હોય 90 તો જો cos 90 કેટલા આવે 0 આવે તો મતલબ કે આખું ટર્મ 0। પછી cos પાઈ કેટલા આવશે તો કે એ આવશે -1 ઇન્ટુ QM આવશે। પછી 3π/2 બેટા તો cos 3π/2 0 આવે તો અહીંયા 0 મૂકી દેવાનું। અહીંયા આવશે cos 2π તેનો મતલબ કે cos 2π
1 આવશે તો અહીંયા આવશે બેટા QM બરાબર। તો જોઈ શકાય છે કે સમય સાથે વિદ્યુતભાર બેટા બદલાય। જો પહેલાં શરૂઆતમાં મહત્તમ 0, નેગેટિવ મહત્તમ 0, મહત્તમ બરાબર। એ પ્રમાણે જો પ્રવાહ પણ બદલાશે, સમય સાથે પ્રવાહ પણ બદલાય। શરૂઆતમાં જ્યારે શૂન્ય હોય તો જો સાઇન 0 બેટા કેટલા આવે? 0 આવે, આખું ટર્મ 0 થઈ જશે। પછી અહીંયા π/2 મૂકો ચલો તો બેટા સાઇન π/2 1 આવે ને તો 1 × IM કેટલા આવશે? IM આવશે। પછી બેટા સાઇન પાઈ કેટલા આવશે? 0। પછી 3π/2 સાઇન 3π/2 બેટા -1 આવે, -1 × IM -IM આવશે। અને અહીંયા 2π આવશે, એનો મતલબ કે સાઇન 2π 0 તો બેટા પ્રવાહ પણ 0। તો અહીંયા સમજી શકાય છે કે સમય સાથે વિદ્યુત ભાર પણ બદલાય છે અને સમય સાથે પ્રવાહ પણ બદલાય છે બરાબર। હવે આપણે આનો આલેખ દોરી દઈએ। જો કે રીતના આલેખ દોરી શકાય તો એક બાજુ આપણે Q અને Tનો આલેખ દોરવાનો છે। તો એક કામ કરીએ જરા, આપણે અહીંયા x અક્ષ ઉપર સમય લઈશું અને અહીંયા આપણે લઈશું વિદ્યુત ભાર Q લઈશું બરાબર। આ પ્રમાણે ચલો અહીંયા 0, આ નીચે એક્ઝેક્ટ એક કામ કરીએ, આપણે પ્રવાહનો પણ આલેખ દોરવો છે તો અહીંયા આપણે પ્રવાહ બતાવી દઈએ। અહીંયા શું આવશે બેટા? સમય T આવશે બરાબર। ઓકે, હવે Qની વાત કરો ચલો તો Qના 3 મૂલ્યો મારી પાસે છે। એક 0, પછી બીજું શું આવશે? QM। અહીંયા આવશે બેટા -QM। જો 1 2 3 1 2 3 -QM બરાબર ને। વિદ્યુતભારના મહત્તમ મૂલ્ય QM, નેગેટિવ -QM। પ્રવાહની વાત કરો ચલો, પ્રવાહના 3 મૂલ્યો છે। એક 0, પછી એક બેટા અહીંયા આવશે મહત્તમ મૂલ્ય IM બરાબર, અને અહીંયા આવશે -IM। હવે સમય બતાવો છે તો સમયના 4 સરખા ભાગ કરો ચલો તો અહીંયા 0, અહીંયા બેટા આવશે T/4, અહીંયા T/2, અહીંયા આવશે 3T/4, અહીંયા બેટા આવશે T। અને નીચે આપણે એ સમય લેવો છે તો એક લાઈન આપણે નીચે અહીંયા ખેંચી લેવાની બરાબર। તો અહીંયા સમય કેટલો આવશે બેટા? T/4। ચલો એ જ લાઈન આપણે નીચે ખેંચી લઈશું તો સમય કેટલો આવશે? T/2। આપણે નીચે એને ખેંચી લઈશું તો સમય કેટલો આવશે? 3T/4। આને નીચે જવા દો ચલો તો સમય કેટલો આવશે બેટા? T આવશે બરાબર। ચલો વેલ્યુ મૂકવાનું ચાલુ કરીએ। હવે તો આપણે આ ટેબલનો ઉપયોગ કરીશું જરા, જુઓ જરા। જ્યારે સમય 0 તો પહેલાં QM આવશે, પછી T/4 બેટા 0, પછી -QM, 3T/4 એ 0, T એ કેટલો આવશે બેટા? QM બરાબર ને। તો આ વેલ્યુનું પાછળ અહીંયા આલેખની અંદર મૂકવાના છીએ। જો તો શરૂઆતમાં QM આવશે, પછી T/4 એ 0, T/2 એ બેટા -QM, પછી 3T/4 એ 0 અને પછી પાછું મહત્તમ। આલેખ દોર દો જરા તો તમને કંઈક આવો આલેખ મળશે, આ પ્રમાણે જોવા મળશે। અને આ આલેખ કંઈક આવશે કોસાઇન આકારનો બરાબર। આ પ્રમાણે તમને આલેખ જોવા મળે બરાબર। આ આલેખ શું બતાવે છે? કે સમય સાથે વિદ્યુતભાર બદલાય છે બરાબર। ઓકે, હવે પ્રવાહની વાત કરો ચલો તો બેટા પ્રવાહમાં પણ શું છે? જો કે જ્યારે 0 હશે તો પ્રવાહ 0, સમય જુઓ T/4, પ્રવાહ કેટલો આવશે? IM, T/2 0, 3T/4 -IM, T 0 બરાબર। તો ચલો એ વેલ્યુ આપણે અહીંયા મૂકવા જઈ રહ્યા છીએ। તો શરૂઆતમાં 0 આવશે, પછી T/4 બેટા મહત્તમ, પછી 0, નેગેટિવ મહત્તમ, અને બેટા અહીંયા આવશે 0 આવશે બરાબર ને। જોઈન કરો જરા તો કંઈક તમને આવો આલેખ જોવા મળે, આ પ્રમાણે તમને આલેખ જોવા મળશે બરાબર। તેનો મતલબ કે પ્રવાહ પણ સમય સાથે બદલાય છે અને વિદ્યુત ભાર પણ LC દળોમાં સમય સાથે બદલાય છે।
આવડશે કે નહીં આવડે? બરાબર. હવે તમને જો બાય ચાન્સ MCQમાં એવું પૂછવામાં આવે કે એવું કયા કયા સમય છે, એવા કયા કયા સમય છે બેટા વિદ્યુતભાર મહત્તમ હોય, તો જો જરા T બરાબર 0 આગળ મહત્તમ દેખાય, જો T/2 આગળ મહત્તમ જ છે પણ નેગેટિવ છે એમ, -qm છે તો મહત્તમ છે, તો T/2 આગળ મહત્તમ, પછી T આગળ મહત્તમ. તો આ બધા સમય એવા સમય છે કે જ્યારે વિદ્યુતભાર બેટા મહત્તમ મળે છે. હવે નેક્સ્ટ એવા કયા કયા સમય છે કે જે વિદ્યુતભાર 0 થાય, તો જો એક T/4 વિદ્યુતભાર 0, 3T/4 0, આગળ જશો તો 5T/4 પણ વિદ્યુતભાર બેટા કેટલો આવશે? 0 આવશે. ક્લિયર? અને એ જ રીતે બેટા અહીંયા પણ સમજી શકાય કે જ્યારે સમય 0 હોય, જો સમય 0 હોય તો પ્રવાહ 0, સમય T/2 પ્રવાહ 0, સમય T પ્રવાહ 0. જ્યારે સમય T/4 હોય તો દેખો બેટા પ્રવાહ મહત્તમ, અને જ્યારે 3T/4 હોય તો નેગેટિવ મહત્તમ તમને પ્રવાહ મળે છે. તો આ પણ સમય સાથે પ્રવાહ બદલાતો હોય છે. એટલે ક્યારેક MCQ પૂછાય કે ભાઈ કયા સમયે વિદ્યુતભાર કેટલો છે, તો તમે આના ઉપરથી સમજાવી શકો. આવડે કે નહીં આવડે? ઓકે. હવે તમારા ટેક્સ્ટબુક ખોલો, તો આ ટેક્સ્ટબુકની અંદર બેટા 3-4 આકૃતિ તમને આપી. જો LC ધોરણની અંદર ટેક્સ્ટબુકની અંદર તમને થોડી આકૃતિ આપી છે, તમને એ હું સમજાવવા ટ્રાય કરું. તો પહેલાં તમને આવું લખીને આપ્યું છે, એક કેપેસિટર છે અને આ ઇન્ડક્ટર છે, બરાબર ને? આ પ્રમાણે. હવે શરૂઆતની વાત છે. શરૂઆતમાં બેટા આની પાસે કેટલું ભાર હતું? qm. આની પાસે કેટલી ઉર્જા હતી? એને લખાય ue. તો તમને ખબર છે કે શરૂઆતમાં વિદ્યુતભાર કેપેસિટર પાસે મહત્તમ હતો, તો બેટા એની પાસે ઉર્જા પણ મહત્તમ આવશે. તો શું લખાય? qm²/2c. અને બેટા શરૂઆતમાં આની પાસે ઉર્જા કેટલી? તો કે 0, બરાબર ને? શરૂઆતમાં આ ભરેલું હતું, આ ખાલી હતું. હવે જેમ જેમ સમય જશે બેટા એમ આની ઉર્જા ઘટશે, આની ઉર્જા વધશે. તો કંઈક વચ્ચેનો સમય તમે વિચારો કે બંનેની ઉર્જા કેવી હશે? 0 નહીં હોય, બરાબર ને? અડધી અડધી હોઈ શકે, અથવા કોઈ પણ સમયની વાત કરો તો બેટા આની પાસે પણ ઉર્જા હશે, આની પાસે પણ ઉર્જા હશે. એનો મતલબ કે તમે UE લખી શકો, નોટ ઇક્વલ્સ ટુ 0, બરાબર ને? અને આની ઉર્જા બેટા શું લખાય? UB નોટ ઇક્વલ્સ ટુ 0. મતલબ એવો કોઈ વચ્ચેનો સમય કે બંને પાસે ઉર્જા હશે. હવે પાછું થોડું આગળ વધીએ. જેમ જેમ સમય જશે કેપેસિટરની ઉર્જા હજી ઘટશે, અને બેટા ઘટતી ઘટતી એની ઉર્જા કેટલી થઈ જશે? 0 થઈ જશે. તો તમે શું લખશો? UE બરાબર 0. અને UB એની પાસે મહત્તમ ઉર્જા બેટા આવશે 1/2 Li², બરાબર. હવે પાછું નેક્સ્ટ પ્રોસેસ રિપીટ કરો. ચલો હવે શું થશે? તો કે હવે ઇન્ડક્ટરની ઉર્જા ઘટતી જશે, બરાબર? ઊંધું છે ને? હવે અહીંયા 0, અહીંયા મહત્તમ. હવે આની ઘટશે અને આની વધશે. પાછો એક વચ્ચેનો સમય લેશો કે આની ઘટતી ઘટતી કોઈક વેલ્યુ ઉપર આવે, મતલબ કે આની ઉર્જા 0 નથી. અને એ જ વખતે આની પાસે પણ ઉર્જા હશે, એ પણ 0 નથી. વચ્ચેની કોઈ આપણે સ્થિતિ લીધી છે. અને છેલ્લે શું થશે? આની ઉર્જા ઘટતી ઘટતી 0 થઈ જશે, આની ઉર્જા વધતી વધતી મહત્તમ થઈ જશે. તો નેક્સ્ટ તમે આવું બતાવી શકો કે હવે જે કેપેસિટર પાસે ઉર્જા આવશે બેટા એ મહત્તમ આવશે, અને ઇન્ડક્ટર હવે ખાલી થઈ ગયું હશે, બરાબર. તો બેટા આની ઉર્જા હવે 0 લખી શકાય, અને જે કેપેસિટર પાસે ઉર્જા આવી એ બેટા શું લખશો? મહત્તમ. કેટલી? qm²/2c. UE બરાબર. તો બસ આ જ રીતે બેટા LC દરોડ તમે સમજાવી શકશો. આવડશે કે નહીં આવડે? તો અગત્યનો ટૉપિક હતો. આજની નોટ્સ તમને હું મોકલી દઈશ, જેની અંદર તમારે વ્યવસ્થિત તમારા નોટબુકની અંદર લખી દેવાનું, બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર થોડા MCQ અથવા થોડા એક્ઝામ્પલ છે એના આપણે કવર કરીશું. ઓકે બેટા, ચલો બાય.